રાતના 10 વાગી રહ્યા છે ને આપણે હજી હોટલે છીએ ને હરીભાઈ મારે આપણે હું બનાવું હા પનીર બનાવવું છે તો ભાઈ 50 રૂપિયામાં તમને કોઈ પનીર ખવડાવે આખા ભારતને ચેલેન્જ છે કે 50 રૂપિયામાં જો કોઈ પનીર ઈ અનલિમિટેડ ખવડાવે તો હરીભાઈ હું કહેવાનું ઉડે તો જા જે તો ડુંગળી કાપવાનો કોન્ટ્રાક્ટ લઈ લીધો ડુંગળી રોડાય વગર મૂકે નહીં ને પછી માલ તૈયાર કર્યો ભાઈ ફટાફટ. The next day. તો જય માતાજી જય દ્વારકાધીશ. કુકડાનો અવાજ સંભળાઈ ગયો એટલે આપણે ઉઠી ગયા ને સવારના 8 વાગી ગયા હતા ભાઈ જાગી ગયા હતા. મેં કીધું રામ રામ. પછી તો ભાઈ ને ઉઠવામાં આરત હતી હતી એટલે ઘડીક આરામ મળે ને ઘડીક રોવે ને ઘડીક કંઈક ફજીતા કરે. મેં કીધું તું ગમે એ કર કસરત કરાવ્યો વગર તું મૂકવાનો જ નથી. હજી તો કસરત કરાવીને બે આડ્યો તો રોવા માંડ્યો. મેં કીધું રેવા દે તારું થઈ જાય. પછી શિરામણ કરવા આવી ગયા. શિરામણ કરીને નીકળ્યા હોટલ બાજુ. તમે હોટલે પૂગી ગયા ને પનીર બને તો જ હા ઝૂમ કરીને જોઈ લે. પછી પાર્સલ ને બધું કામ પતાવીને આપણે હોઈ ગયા આપણી હોટલ આવીને દીવાબત્તી કરી લીધા ને બાપાને મેમરી કાર્ડ માં પંજાબી નાખી દીધું. જો બાપા બોલે તો જા ઘરા ગાવાના થઈ ગયા હતા. ચાલુ ઢોલી ચાય વાળાનો ભાઈ ઢોલી ચાય વાળા અમારી પાસે કરી ગયો લે તું બે હું કામ કરું. પછી તો 2 ના 2:30 ને 2:30 ના 3 વાગી ગયા ને પછી ઘરાકે ધીમે ધીમે ઓછી થાય. બાપા કે વાટકા ગોઠવું. મેં તો ગોઠવા હાથ ક્યાં પકડે સારું હે લાકડા ખુલ્લા ને ડખો થઈ જાય. પીરભાઈ નો ફોન આવ્યો મને કે વાળ કપાવા જાવ. મેં કીધું હાલો વાણંદ ને તો ધંધો જ નથી કરવો લાઈટ પંખા બંધ કરીને બેઠો. એક વાળના 5 રૂપિયા લેકે બધા વાળ કાપી નાખે. આ જગદીશ ભગત ના માસીનો છોકરો બીજો કસ્ટમર મળ્યો એટલે ન્યા વયો ગયો. હવે આની મૂછું છોડાવવા માણા રાખવા જોઈએ. ઘરેથી નાઈને આવવાનું કહેતો તો અહીંયા ના આવ્યો બોલ. વાણંદે બ્લેડ મારી દીધી ને કાળી પટ્ટી મારી. આ અમારા ગામનો સુલતાન મિર્જા. તમે લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં.